કેવું સમજાવું? મમ્મીજી, તમને એવું નથી લાગતું કે ઘરમાં ઝઘડા ચાલતા હોય, તમે સાંભળતા હોય તો તમારે વચ્ચે આવીને બોલવું જોઈએ? ના રે ના, જે પહેલા ચાલતું હતું એ હવે ચાલે છે. શું ફરક પડે આમાં? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તારો ઘરવાળો કમાતો હતો ત્યારે તું દામિની સાથે એમ જ કરતી હતી ને, રાડે રાડ. તો વારા પછી વારો ને મેં પછી ગારો. આ તો જીવનનો દસ્તુર છે બેટા. બસ કરો મમ્મીજી, શું દસ્તુર છે જીવનનો? અરે મેં તો કાંઈ કર્યું જ નથી, કોઈ દિવસ એને કંઈ કહ્યું નથી. અને હા, કદાચ બે શબ્દો હું બોલતી હોય તો એના સારા માટે બોલતી હતી કે એ લોકો કામ કરે, સારું જીવન જીવે. અરે પોતાની જવાબદારી નિભાવવાનું જો આપણે કોઈને શીખવીએ તો એ ખોટી વાત છે. તો એ સમય તારો પૂરો થયો અને દામિની વહુનો આવી ગયો. એમાં એમ છે કે તારો ઘરવાળો બહુ જ કમાતો હતો, તો કેટલો પાવર કરતી હતી, અને તું એમ કહે છે કે બધાની જવાબદારીનું ભાન કરાવવા માટે બોલતી હતી. તો પછી હવે એ પણ એ જ કરશે ને? એને પણ ખબર પડે ને કે એને પણ કેટલું આવડે છે. અને જો નહીં આવડે ને તો હું એને સપોર્ટ કરીશ કે તું આમ બોલ, આમ નહીં. મમ્મીજી, મેં ક્યારેય કોઈને ખોટું કાંઈ કહ્યું જ નથી. હર હંમેશા સમજાવવાની કોશિશ કરી છે એ લોકોને કે તમે જે કરો છો એ ખોટું છે. પાવર કરવાની વાત હોય ને તો એને પાવર ન કહેવાય. આજ સુધી બધાને સમજાવ્યા, આજ સુધી બધાને સાથે રાખવાની કોશિશ કરી, અને આદિને મેં પહેલા જ કહ્યું હતું કે આ લોકો તમારો ફાયદો ઉઠાવે છે, પણ એ મારી વાત ન માન્યા. બસ આવું કહીને જ મારા દીકરાના કાન ભંભેરણી કરી છે કેટલા વખતથી, અને તે જ ડખા ઊભા કરાવ્યા છે. હવે કેમ? આજની નોકરી જતી રહી તો કેવી છાની મની બેસી ગઈ? તો પહેલેથી એવું રાખવું જોઈએ ને. જેમ ભાવે તેમ દેરાણીને બોલતી હતી, વારંવાર કહેતી હતી કે તમારા દેવાંગને કયો કે ઘર ચલાવે, તમારા દેવાંગને કયો ઘર સંભાળે. કેમ? હવે મારો દીકરો ઘર સંભાળવા મળ્યો તો તને શું તકલીફ પડી? તને જે જોતું હતું એ મળી ગયું ને? અને મેં કીધું પણ હતું કે સમય જાતા મારો દીકરો કમાતો થઈ જશે, પણ તું તો માનતી જ નહોતી. જેમ ફાવે તેમ બોલતી હતી. ખાલી કરિયાણાનું લિસ્ટ આપો તો બોલે, કંઈક વસ્તુ લેવા જવાનું કહી તો બોલે, પૈસા માંગે તો બોલે. હા હા, સાચી વાત છે તમારી. આજ સુધી મેં કોશિશ કરી કે દેવાંગભાઈ સુધરી જાય, એ મારી ભૂલ હતી. પણ એ સુધરી ગયા એ વાત તો સારી છે ને. ખુશ થાવ તમે લોકો તો કે તમારો દીકરો કમાતો થઈ ગયો છે, પણ મારો ધણી એનું શું? એ બિચારો વગર લીધે દીધે કાંઈ કામ વગરનો બેઠો છે. કાંઈ ભૂલ નથી, કાંઈ વાંક નથી, છતાં પણ બધાનું સાંભળી રહ્યો છે. કોઈકના ઘરમાં કોઈકને ભોગવવા પડે છે. એટલે પત્નીના ઘરમાં કદાચ એનો પતિ ભોગવતો હોય, પણ પત્નીને કોઈ ફરક ન પડે, ગમે તે થઈ જાય. એને તો એમ છે કે હું જે કરતી હતી, જે કરું છું અને જે ભવિષ્યમાં કરીશ એ બધું જ બરાબર કરીશ, ભલે ને બીજા હેરાન થાય, શું ફરક પડે? સાચી વાત છે. મેં ભૂલ કરી મમ્મીજી કે તમારી પાસે આવીને કોઈ વાત કરવાની કોશિશ કરી. મને એમ હતું કે તમે આ ઘરના વડીલ છો, કોઈ વાતમાં સાથ આપશો, કોઈ સાચી વાત કરશો, કોઈ સારી સમજણ આપશો. પણ મને એ ખબર નહોતી કે પૈસાની પટ્ટી સારાની આંખો પર બંધાઈ શકે. પટ્ટીની વાત કરે છે. તને એવું નથી લાગતું મીરાઓ કે આ બધું તને જ લાગુ પડે છે? મારી દામિની વહુ ક્યારે બોલતી નહોતી પહેલા, પણ હવે બોલવા મળી છે, અને એ પણ તારી પાસેથી શીખી છે. પહેલા એને આવું બોલતા આવડતું જ નહોતું. હા, પેલી કહેવત છે, કાળિયા હારે ધોળિયો બાંધો, એનો વાન ન આવે પણ હાન તો આવી જ જાય. એની જેમ તારી દેરાણી તારી સાથે રહીને તારી જેવું બોલતા શીખી જ ગઈ. એમાં શું નવીન છે? હા હા, એમાં કંઈ નવીન નથી. દામિની બોલી શકે મને ગમે એમ. હું છું કોણ મમ્મીજી કે હું તમારા ઘરના બધા ફેસલા કરીશ, હું લોકોને સમજાવીશ? બરાબર છે, તમારા લોકોની વાત એકદમ બરાબર છે. હું અને આદિત્ય ખોટા છીએ. મેં જ ભૂલ કરી છે આજ સુધી કે મેં આદિત્યને કોઈ દિવસ એમ ના કહ્યું કે નોખા થઈ જઈએ. મેં હંમેશા એવું વિચાર્યું કે ઘર પરિવારમાં સાથે રહેશું, સમજાવીશું તો બધા સમજી જશે. પણ હવે ખબર પડે છે કે માન ક્યારે આદિત્યનું કે મારું નહોતું, ફક્ત અમારી કમાણીનું જ હતું. એવું જ હોય દીકરા, ઘરે ઘરે એવું જ હોય. દીકરાઓ કમાઈને એ જ દીકરા માવતરને વાલા લાગે. સમજી? સમજી ગઈ. હા.
હે પ્રભુ, આવી ગયો દીકરા? આવી તો જાવ જ ને મમ્મી, સમય થઈ ગયો છે તો ન આવી જાવ. આવી ગયા તમે? મેં જ પૂછ્યું. આવી ગયો. તમારા માટે પાણી લઈ આવું? ના ના, પાણી નહીં. મારો દીકરો થાકી ગયો હશે ને, હા પાણી પીવાથી થોડો કઈ મૂડ આવશે એનો. એક કામ કર, રાઈટ. ચા બનાવીને કહો નો, તો. ચા કોણ પીવે? હા, ચા પીવું છું. કોફી? કોલ્ડ કોફી મમ. શું તમે પણ કોલ્ડ કોફી કહો? કોલ્ડ કોફી. યસ. હા, તો કોલ્ડ કોફી પીવી છે તારે? કીધું ને એમને. તમારે ન પાવી હોય તો રેવા દો. અરે ના ના દીકરા, તું કમાય છે અને તારી પાછળ રૂપિયા નો બગાડીએ તો સારું ન લાગે ને. એક મિનિટ. હા. મીરાવો, ઓ મીરાવો, અહીંયા આવો તો, કામ છે તમારું. આવે છે હવે. નહીં સાંભળતા હોય લગભગ. આવે. લે, મીરાવો, બેસવાનું બેસ. કહ્યું હતું. હું કહું છું ને, હું કહું છું બેટા. મીરાવો, તમને બૂમ પાડી હતી, એ બેસવા માટે બૂમ નહોતી પાડી. મમ્મીજી, તમે કહેતા હોય તો હું ઊભી થઈ જાઉં, વાંધો નહીં. ઊભા એક મિનિટ. થાવ. કાંઈ નહીં, કહી દો. હા, ઊભું થવાનું છે. અને મારો દીકરો દેવાંગ બિચારો કામ ધંધે આવીને થાકી ગયો છે, તો એના માટે કોલ્ડ કોફી બનાવીને લઈ આવો. ભાભી જરા લાઈટ કરજો, બહુ સ્ટ્રોંગ નહીં. હા, પણ હા. જમવાનું બની ગયું છે તો આપણે લોકો પહેલા જમી લઈએ. પહેલા કોફી પછી જમીશું. પણ દેવાંગભાઈ, પછી તમે 11 વાગ્યા સુધી ખાશો નહીં અને મોડા જમશો તો કામ મોડું પતશે ને મારું. મીરાવો, તમને કીધું ને એટલું જ કરવાનું તમારે. મારો દીકરો થાકીને આવ્યો છે તો એને પહેલા કોલ્ડ કોફી પીવી છે અને પછી જમવાનું. કોફી નહીં બને. કેમ ભાઈ, શું કામ? હું કહું છું ને, રહેવા દો ને. મીરા કોફી નહીં બનાવે. શું કામ નહીં બનાવે? આ ઘરમાં રહેવાનું છે ને. દેવાંગભાઈ, હા? થોડી શાંતિ રાખો. હું બનાવું છું ને કોફી. બિલકુલ નહીં બનાવે. બહુ થઈ ગયું. હા, ધમકી આપે છે કે આ ઘરમાં રહેવાનું છે એટલે તમારે ગુલામ બનીને રહેવાનું. હા, તો પછી ગુલામ બનીને તો રહેવું જ પડે ને. આ ઘરમાં બેમાંથી એકેય જણા આવકના નામે આઠાણો આપતા નથી. હા, એટલે તમારે બોલવાનો કે અધિકાર નથી. અમે કહીએ ને એટલું કામ કરી શકો તો એટલું કામ કરી નાખવાનું. હા, અને આમ પણ પહેલેથી રિવાજ આવે છે ઘરમાં કે જે કમાય એનું ઘરમાં ચાલે. હવે તું કમાતો નથી તો પછી દેવાંગ કેમ કરવું જ પડે ને. તમારી પાસે આવી આશાનું થેન્ક યુ. બધાએ પોતપોતાના રંગ બતાવી દીધા. તો મારી વાત પણ સાંભળી લો. મારી નોકરી ગઈ નથી. હા, શું વાત કરો છો? હું ઘરે બેસીને મારું કામ કરતો જ હતો. ફક્ત તમારા લોકો માટે જ મેં આ બહાનું બતાવ્યું હતું. નાટક કરતો હતો કે મારી નોકરી જતી રહી છે, જેથી કરીને તમે લોકો સામે આવી જાઓ. અત્યાર સુધી આ ઘરની જવાબદારી હું નિભાવતો હતો, એ પણ સારી રીતે. ત્યાં સુધી ભાઈ સારો હતો. મીરાએ મને ઘણીવાર સમજાવ્યું, તમારા બધા વિશે મને કહ્યું હતું, પણ હું ન માન્યું. મને મારો ભાઈ વહાલો હતો, મારી મમ્મી સાચી હતી, ને દામિની બહુ, એમના પણ કોઈ વાંક હું સાંભળતો નહોતો. પણ આજે આ થોડા જ સમયમાં તમે લોકો જે અમારી સાથે કરી રહ્યા છો, અમને જેવી રીતે રાખી રહ્યા છો, બહુ સારી વાત કહેવાય. હવે તારે ધમકી નહીં આપવી પડે મને કે આ ઘરમાં રહેવું છે ને. નથી રહેવું આ ઘરમાં. હું આ ઘર છોડીને જાઉં છું. આદિ, આ તો શું કહે છે? આ ઘર છોડીને થોડું જવાય દીકરા. બરાબર કરે છે ને મમ્મી. તમે જ છો ને જે થોડી વાર પહેલા મને સલાહ આપતા હતા કે તમે બંને માણસ કાંઈ કામ નથી કરતા એટલે દબાઈને રહેવું પડશે, નોકરની છે. મમ્મી, મને પણ ખબર હતી કે આદિત્યની નોકરી ગઈ નથી, પણ અમે લોકો જોવા ઈચ્છતા હતા કે જ્યારે પૈસા કમાઈને ન આપીએ ને ત્યારે ઘરના લોકો કેટલા બદલી શકે છે. જોયું દેવાંગભાઈ, તમે 1-2 મહિના કામ શું કર્યું? તમે તો અમારા બધાના બાપ થઈને રહેવા લાગ્યા. જ્યારે આદિત્ય જ્યારથી સમજવા શીખા ત્યારથી કામ કરે છે. તમારા ભણવાનો ખર્ચો, તમારી નોકરીમાં આપેલું ડોનેશન, તમારી પત્ની આજે લગ્ન કરીને પત્નીને લઈ આવ્યા છો ને, એના ગળાનું મંગળસૂત્ર પણ આદિએ પૈસા આપ્યા ત્યારે આવ્યું હતું. ત્યારે તમને શરમ ના આવી અને પોતે 2-3 મહિના નોકરી કરી એટલે પોતે તો રાજા થઈ ગયા. મીરાબહુ, નથી સાંભળવું મમ્મી, કાંઈ બહુ સાંભળ્યું મેં.
પણ હવે હું અને આદિત્ય આ ઘરમાં રહેવા નથી માંગતો. પણ શું કામ અને હવે આદિત્ય આ ઘરમાં રહેશે ને તો હું નહીં રહું. મીરાબો, બેમાંથી એક પણ આ ઘરમાંથી નહીં જાય. અમારી ભૂલ થઈ ગઈ, અમે માની લઈએ છીએ બસ. હવે મૂર્ખો નથી હું, મૂર્ખો નથી. ખાલી મારો સ્વભાવ શાંત હતો. તમે લોકોએ એને મૂર્ખો સમજી બેઠા. બધી સમજ પડતી જ હતી, પણ હું તમારાથી અલગ થવા નહોતો માંગતો. મને એમ હતું કે તમને એમ તો થશે ને, મારા પ્રત્યે દયા, પ્રેમ, લાગણી. આજે બધું જ દેખાઈ ગઈ. બસ બહુ થઈ ગઈ. હું આ ઘરમાં નહીં રહું. બેટા આદિ, નહીં મોટા ભાઈ, જો મને સમજાઈ ગયું છે કે હું જે કંઈ પણ કરતો હતો ને બધું બહુ જ ખોટું કરતો હતો. આમ પણ અત્યારે હું જ્યાં કંઈ પણ છું અને જે કંઈ પણ છું એ બધું આખરે તમારી જ બદોલત છે ને. અત્યાર સુધી જ્યારે જ્યારે પૈસાની જરૂર પડી ને ત્યારે તમે જ મને મદદ કરી હતી. ઘરમાંથી બીજા કોઈએ નહીં. અને આમ પણ મને તો પૈસા આવતાની સાથે કોણ જાણે શું ગુમાન આવી ગયું કે હું પણ આ ઘરમાં મોટો બનીને રહેવા માંગતો હતો. મને એવું હતું કે આ ઘરના બધા લોકો મને પૂછે, મારું માન સન્માન જળવાઈ રહે. અને આખરે તમને કે જે કમાતા નથી ને એને એની હેસિયત બતાવી દે. કહેવાય છે ને કે કામા પુતર વાલા. બસ એવું જ થયું. આ બધા લોકો મારી વાતમાં આવી ગયા. હું જેમ કહેતો હતો ને, જેને જેને મોટા મોટા સપના બતાવતો હતો ને, એ બધા લોકોએ મને સપોર્ટ કર્યો, પણ તમને નહીં. મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ મારી. સાચું કહું ને તો હું તો જીતેલી બાજીને પણ હારી ગયેલો છું, અને તમે હાર્યા પછી પણ જીતી ગયા છો. સારું કર્યું. મારા જેવા વ્યક્તિને સબક શીખવવા માટે આનાથી બીજો સારો ઉપાય કોઈ ના હોઈ શકે. પણ આજે સમજી ગયો છું મોટા. આજ પછી આવું ક્યારેય નહીં થાય. હું પ્રોમિસ આપું છું. મોટા ભાઈ, ભાભી માફ કરી દો ને મને. હું પણ ભાભીને બધું કામ કરાવીશ. નહીં જાઉં? સરસ. હા, ગમી તારી વાત. તો પછી હવે તું શાંતિથી આ ઘરને સંભાળજે, મમ્મીનું ધ્યાન રાખજે. ચાલ મીરા. બેટા આદિ, મોટા ભાઈ, વાત તો સાંભળો. આદિ